ખેડૂત ભાઈઓ, આપણા દરેક પાકોની જેમ જ આ વર્ષમાં આપણા સૂકા લાલ મરચાના બજાર ભાવના હિસાબથી આપણે ખૂબ મોટા પ્રમાણમાં ઘસાઈ રહ્યા છીએ. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષમાં એકંદર સૂકા લાલ મરચાનો ભાવ જે આપણને મળી રહ્યો છે એ લગભગ 30 થી 32% જેટલો ઓછો મળી રહ્યો છે અત્યારની સિઝનમાં. નમસ્કાર ખેડૂત ભાઈઓ, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણા મરચાના અત્યારના જે ભાવો છે એ ભાવોને સમજવા માટે આપણે ઉત્પાદન અને આપણે ત્યાંથી થતા નિકાસ વેપારો આ બધા મુદ્દાઓને જ્યારે સમજવા હોય ત્યારે સૌ પ્રથમ આપણે ઉત્પાદનની ચર્ચા કરવી સૌથી અગત્યની છે અને સૌથી જરૂરી છે. મરચાનો પાક સમગ્ર વિશ્વમાં સૌથી વધારે ઉત્પન્ન કરનારો દેશ એટલે આપણો ભારત દેશ. સૌથી વધારે વપરાશ કરનારો દેશ એટલે આપણો ભારત દેશ. આપણા દેશની અંદર છેલ્લા 5 વર્ષના સરેરાશ આંકડાઓના હિસાબથી આપણે જોઈએ તો લગભગ 28 થી 29 લાખ ટન જેટલો મરચાનો સૂકા લાલ મરચાનો પાક આપણે ત્યાં થાય છે. હવે આ પાકમાં પણ સૌથી વધારે ઉત્પાદન કરતા પ્રદેશો એટલે આંધ્રપ્રદેશ અને તેલંગાણા, આ 2 રાજ્યો. આખા દેશના તમામ ઉત્પાદનમાં લગભગ 48 થી 49 કે 50% જેટલો હિસ્સો આ 2 રાજ્યોનો હોય છે અને ત્યાર પછી બીજા ક્રમે આવે છે કર્ણાટક. કર્ણાટકનો હિસ્સો સમગ્ર દેશના ઉત્પાદનમાં 15% જેટલો હોય છે. ત્યાર પછી મધ્યપ્રદેશ, આપણું ગુજરાત, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, હરિયાણા, આ કેટલાક રાજ્યો એની અંદર આવે છે. તો વપરાશના હિસાબથી આપણે જોઈએ તો આપણી રાષ્ટ્રીય વપરાશ વાર્ષિક ધોરણે લગભગ 20 લાખ ટન થી લઈ અને 21 કે 22 લાખ ટન આસપાસની હોય છે અને બાકીનો મરચાનો આપણો જે કાંઈ પાક હોય છે એને આપણે દુનિયાના જુદા જુદા દેશોમાં નિકાસ કરીએ છીએ. હવે આપણી નિકાસના જે આંકડાઓ છે એ વીતેલા 5 વર્ષ દરમિયાન એટલે કે વર્ષ 2020, 21, 22, 23, 24 આ તમામ વર્ષો દરમિયાન નિકાસના આંકડાઓમાં કેવો ઉતાર ચઢાવ આવ્યો અને એકંદર કેટલી નિકાસ આપણે ત્યાંથી થઈ એને પણ આપણે એક આંકડાઓ મારફત જોઈ લઈએ. હવે આ જે આંકડાઓ છે એ સંપૂર્ણપણે સરકારી આંકડાઓ છે. હવે આપણે સ્ક્રીન પર પણ આ આંકડાઓને રાખી રહ્યા છીએ, સાથે સાથે અહીંથી આપણે આ આંકડાઓને એક શબ્દોના રૂપમાં પણ સમજવાનો પ્રયાસ કરતા રહીએ છીએ. વર્ષ 2020માં આપણે ત્યાંથી સૂકું લાલ મરચું જે નિકાસ થયું એનો આંકડો છે 4,96,000 ટનનો. ત્યાર પછી વર્ષ 2021માં જે નિકાસ થઈ એ બહુ ઊંચી નિકાસ હતી, હાઈએસ્ટ નિકાસ હતી. એ નિકાસનો આંકડો છે 6,49,000 ટનનો. ત્યારબાદ વર્ષ 2022માં નિકાસ ઘટી અને નિકાસનો આંકડો થઈ ગયો 5,57,000 ટન. ત્યાર પછી વર્ષ 2023માં નિકાસમાં વધારે ઘટાડો આવ્યો અને નિકાસનો આંકડો થઈ ગયો 5,16,000 ટન. પણ વર્ષ 2024માં ખૂબ મોટો એમાં વધારો આવ્યો નિકાસમાં અને એ જે વધારો આવ્યા પછીનો નિકાસ આંકડો વર્ષ 2023-24નો જે છે એ છે લગભગ 6 લાખ ટન થી વધારેનો. હવે આ પ્રમાણે જે વધારો અને ઘટાડો નિકાસના આંકડાઓમાં જે આવ્યો છે એને પણ આપણે દેશવાઇઝ સમજી લઈએ, કારણ કે આપણે ત્યાંથી ક્યાં ક્યાં સૂકું લાલ મરચું નિકાસ થાય છે અને કેવી રીતે એમાં ઉતાર ચઢાવ આવે છે એ પણ આપણને મરચાના ઉત્પાદક ખેડૂત તરીકે સમજવા જોગ મુદ્દો છે અને તેથી એને પણ આપણે દેશવાઇઝ નિકાસના આંકડામાં સમજી લઈએ. હવે નિકાસના જે આંકડાઓ છે એ આંકડાઓમાં વર્ષ 2023 અને વર્ષ 2024માં જે કાંઈ ફેરફારો જે છે એ ફેરફારોને આપણે નિકાસ જે દેશોમાં કરીએ છીએ એમાં સૌથી મોટી નિકાસ જ્યાં કરીએ છીએ એ દેશથી આપણે શરૂ કરીએ તો સૌથી મોટી નિકાસ આપણી થાય છે ચીનમાં. હવે ચીનમાં વર્ષ 2023માં આપણે ત્યાંથી જે મરચાનો જથ્થો ગયો એ મરચું લગભગ 1,50,000 ટન જેટલું હતું. વર્ષ 2024માં વધારો થયા પછીની આપણી જે નિકાસ ચાઇનામાં થઈ એ નિકાસનો આંકડો લગભગ 1,80,000 ટનનો બતાવવામાં આવી રહ્યો છે. ચાઇના પછી બીજા ક્રમે બાંગ્લાદેશ છે. તો બાંગ્લાદેશમાં આપણે ત્યાંથી વર્ષ 2023માં જે નિકાસ થઈ મરચાની એનો આંકડો 54,000 ટન આસપાસનો હતો. વર્ષ 2024માં આ આંકડામાં ખૂબ મોટો વધારો આવ્યો અને લગભગ 91,000-92,000 મેટ્રિક ટન જેટલી નિકાસ આપણે ત્યાંથી
બાંગ્લાદેશની અંદર વર્ષ 2024માં થઈ. ત્રીજા ક્રમે આપણે ત્યાંથી જે નિકાસ થાય છે એ નિકાસ છે થાઈલેન્ડની. થાઈલેન્ડમાં આપણે ત્યાંથી 2023માં જે નિકાસ થઈ એનો આંકડો લગભગ 54,000 ટનનો હતો. વર્ષ 2024માં વધેલી નિકાસ પછીનો જે આંકડો એ આંકડો લગભગ 60,000 ટન આસપાસનો હતો થાઈલેન્ડનો. ત્યાર પછી અમેરિકા એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ, અમેરિકાની અંદર આપણે ત્યાંથી જે સૂકા લાલ મરચાની નિકાસ થાય છે એ નિકાસનો આંકડો વર્ષ 2023માં હતો લગભગ 29 કે 30,000 ટન આસપાસનો. એમાં જે વધારો થયો એ વધારો 7,000 ટન આસપાસનો થયો, એટલે કે 37,000 ટન આસપાસનો માલ આપણે ત્યાંથી આ દેશમાં એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકાની અંદર આપણી નિકાસ થઈ. હવે વર્ષ 2024માં દુનિયાના જેટલા દેશોની અંદર આપણે મોટી નિકાસ કરતા હતા આ દેશો તરફથી ડિમાન્ડ વધી અને આપણી નિકાસ વધી. આ આપણે જોયું આંકડા મારફત. એ વધારાની અસર બજારમાં એવી ઊભી થઈ અને આપણે જેને નિષ્ણાંતો ગણતા હોઈએ, બજારના જાણકારો ગણતા હોઈએ અને બજારના તળિયા સુધીની માહિતી અને બજારને આગામી સમયમાં સમજી શકે એવો વર્ગ જેને ગણતા હોઈએ એ વેપારીઓ, ઉદ્યોગપતિઓ, મસાલાના નિકાસકારો, આ બધા લોકો ન સમજી શક્યા અને પરિણામ એવું આવ્યું કે બધાએ એવું માન્યું કે આ જ પરિસ્થિતિ આગામી સમયમાં કાયમ માટે બની રહેશે અને કાયમ માટે જો આ પરિસ્થિતિ બની રહે તો આપણી પાસે મોટા જથ્થામાં માલ હોવો જોઈએ. આવું દરેક વેપારી, દરેક નિકાસકાર, દરેક સંગ્રહ કરનાર વેપારી આ બધાએ આવું વિચાર્યું અને એ સમગ્ર વર્ષ દરમિયાન જે પ્રમાણે નિકાસો થઈ એ જ પ્રમાણે આ બધા લોકોએ મોટા પ્રમાણમાં માલનો સંગ્રહ કર્યો. સ્થાનિક બજારમાં આપણી જે કાંઈ જરૂરિયાતો હોય છે એ જરૂરિયાત પ્રમાણેનો માલ લગભગ આપણે જોઈએ તો કોઈ ઘટ એમાં રહેતી નથી. જે કાંઈ આપણી પાસે માલ વધારે પ્રમાણમાં પાકતો હોય છે એ માલને નિકાસ દ્વારા આપણે ત્યાંથી નિકાલ કરવાની જે કાંઈ વેપારી પ્રક્રિયા અને પદ્ધતિઓ છે એ વેપારી પ્રક્રિયા અને પદ્ધતિઓ ગયા વર્ષના મોટા સ્ટોક અને આ વર્ષમાં ડિમાન્ડમાં ઘટાડો અને એના કારણે બજારમાં છેલ્લા લગભગ આ સિઝનની શરૂઆતના દિવસોથી આપણે જોઈએ તો માર્કેટની અંદર વીતેલા વર્ષની સરખામણીમાં આપણને 30% ઓછો ભાવ મળી રહ્યો છે. ગયા વર્ષની મુખ્ય સિઝન દરમિયાન લગભગ 163 થી 64 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સૂકા લાલ મરચાનો ભાવ હતો. આ સિઝનમાં એ જ મરચા, એ જ ક્વોલિટી, એવરેજ માલ લગભગ 122 થી 23 રૂપિયા આસપાસનો ભાવ નોંધાઈ રહ્યો છે. એટલે આ પ્રમાણે ખૂબ મોટો ઘટાડો, 1 કિલોએ લગભગ આપણે જોઈએ તો 40 રૂપિયા જેટલો ઘટાડો 162-63 રૂપિયાથી ઘટી અને 122-23 રૂપિયા આસપાસ 1 કિલોગ્રામનો ભાવ આવી ગયો છે. હવે આ જે ભાવ છે એ એવરેજ ભાવ છે. તો મરચાના પાકમાં શું થઈ શકે આગામી દિવસોમાં? તો મરચાના પાકમાં આ વર્ષમાં ગયા વર્ષની સરખામણીમાં આપણા દેશની અંદર વાવેતર વિસ્તાર ઘટ્યો નથી. આ એક વાત. બીજું કે ઉત્પાદન જે કાંઈ ગયા વર્ષ દરમિયાન આવ્યું હોય, 28 લાખ મેટ્રિક ટનનું આવ્યું હોય કે 29 લાખ મેટ્રિક ટનનું આવ્યું હોય તો આ આસપાસના આંકડે આ વર્ષે પણ આપણું ઉત્પાદન પહોંચી જવાની તમામ સંભાવનાઓ સરકારી અંદાજો અને વેપારી અંદાજોના મારફત આપવામાં આવી રહી છે. એટલે ઉત્પાદનમાં કોઈ ઘટાડો નથી આ વર્ષમાં. સાથે સાથે ઉત્પાદનમાં કોઈ બહુ મોટો વધારો પણ નથી, પણ ઉત્પાદન ગયા વર્ષના જેટલું જ હોય અને ગયા વર્ષનો મોટો જથ્થો આપણા વેપારીઓ, નિકાસકારો અને મોટા સંગ્રહકારો, મસાલા કંપનીઓ આ બધાની પાસે જ્યારે હોય ત્યારે વીતેલા વર્ષનો સંગ્રહિત જથ્થો આ વર્ષના આપણા બજારને ખૂબ મોટા પાયે નડી રહ્યો છે. ગયા વર્ષના હિસાબે એટલે કે વર્ષ 2023-24માં 6 લાખ ટન આસપાસ આપણે ત્યાંથી મરચાની નિકાસ થઈ હોય તો એમાં મોટો વધારો થાય, કોઈ નવા ગ્રાહકો આપણને મળે, અગર તો જૂના ગ્રાહકો આપણા જે કાંઈ છે દુનિયાના બાકીના દેશો એમના તરફથી આપણો માલ વિશેષ પ્રમાણમાં ખરીદવામાં આવે તો જ આપણને સામાન્ય રૂપમાં નજીકના દિવસોમાં ભાવ વધારો મળવાની શક્યતાઓ બને છે. અન્યથા ગયા વર્ષનો સ્ટોક, આ વર્ષનું ઉત્પાદન અને વિદેશ વેપારમાં એકંદર સામાન્ય આંકડો આ હિસાબથી જોઈએ તો નજીકના દિવસોમાં વિશેષ વધારાની શક્યતા નથી અને તેથી આપણી પાસે
પાકેલા સૂકા લાલ મરચાને આપણે સંગ્રહિત કરવા, વેચવા, અગર તો એમાંથી કેટલોક ટુકડો આજે વેચીએ, કેટલોક ટુકડો મહિના 2 મહિના પછી વેચીએ, ભાવમાં કદાચ સુધારો થાય તો આપણને લાભ મળી શકે, પણ મરચાનો સંગ્રહ એ ખૂબ કાળજીથી કરવા જેવો સંગ્રહ હોય છે. તેથી આપણે કેટલો સમય સંગ્રહ કરી શકીએ છીએ અને સંગ્રહ માટેના સાધનો, સંગ્રહ માટેનું વાતાવરણ અને સંગ્રહ માટેની આપણી આર્થિક પરિસ્થિતિ, આ બધા મુદ્દાઓને ધ્યાનમાં લઈને આપણે આપણા માલ પર આ વર્ષમાં નિર્ણય કરવાનો છે. મિત્રો, આપ સૌ મિત્રો વધારેમાં વધારે ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચાડો એવી એક અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.